નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ગીરના જંગલનો રાજા જ્યારે પોતાની સીમા ઓળંગે ત્યારે ડરનું વાતાવરણ ક્રિએટ થાય, ડરનું વાતાવરણ પ્રસરે તે સ્વાભાવિક વાત છે. પરંતુ છેલ્લા 1 મહિનામાં જે રીતે સિંહોના હુમલાની ઘટનાઓ સામે આવી છે તેણે સૌરાષ્ટ્રના પશુપાલકો અને ગ્રામીણ વિસ્તારોના લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે. પાછલા 30 દિવસમાં આ આંકડો ડરામણી રીતે વધતો જતો હોય. પ્રશ્ન એ થાય છે કે શું સિંહો હવે માનવ વસ્તી તરફ આકર્ષાઈ રહ્યા છે કે પછી જંગલની વ્યવસ્થામાં એવું કંઈક ખૂટે છે જે તેમને શિકારની શોધમાં બહાર આવવા માટે મજબૂર કરી રહ્યું છે? શું આપણી સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચેનો તાલમેલ ખોરવાઈ રહ્યો છે? આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વન્યજીવ નિષ્ણાંત અને રાજકોટ સંદેશના રેસિડેન્ટ એડિટર જયેશ ઠકરાર. સર, મારો સૌથી પહેલો સવાલ એ છે કે શું ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની વધતી સંખ્યા એક આનંદના સમાચાર છે, પરંતુ હવે સિંહના હુમલાની સંખ્યામાં થયેલા વધારાને જોતા સરકારે કયા પગલાં લેવા જોઈએ? પૂરા વિશ્વમાં એશિયાટિક લાયન્સની માત્ર ગીરમાં જ વસ્તી છે અને ત્યાં સિંહોની વસ્તી વધે એટલે પૂરા ગુજરાતને ગૌરવ થાય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગીરના જંગલમાં વસતા 900થી વધુ જે સિંહો છે એમાંથી 400 જેટલા સિંહો જંગલની બહાર ફરે છે. એમણે નવા મુકામ શોધી લીધા છે, ભાવનગરથી લઈ અને છેક દીવના દરિયા અને અમરેલીના રાજુલા, જાફરાબાદ. કોઈ એક ગામ એવું બાકી નથી કે જ્યાં સિંહો ના પહોંચ્યા હોય. એક સર્વે મુજબ તો લગભગ 1500 જેટલા ગામો એવા છે કે જ્યાં અઠવાડિયામાં 3 થી 4 વખત સિંહો આવે છે. તમે કલ્પના કરો કે લોકોનું જીવન કેવું હશે. આપણે તો શહેરોમાં રહેનારા લોકો રસ્તે રઝળતા શ્વાનો માટે પણ આંદોલન કરે છે, કોર્ટમાં કેસ થાય છે. ત્યારે આ એવા ગામોની વાત છે કે જ્યાં સાંજના સમયે ક્યારેક વહેલી સવારે ડાલામથા સાવજો આવી જાય છે, એ રઝળતા ઢોરનો શિકાર કરે છે. અને એવા ગામમાં કે જ્યાં સિંહો આવતા હોય, ત્યાં કોઈ સીમમાંથી ગામમાં આવતું હોય કે ગામમાંથી કોઈને બહાર જવું હોય, ત્યારે કલ્પના કરો કે શું હાલત થાય. અને આવી પરિસ્થિતિમાં જ્યારે એક જ મહિનામાં સિંહોના હુમલામાં 5 લોકોના મૃત્યુ થાય ત્યારે ઘણા બધા સવાલો ઊભા થાય છે કે આપણે સિંહોની વધતી વસ્તીનું ગૌરવ તો જરૂર લઈએ, પરંતુ એ સિંહોનું મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરીએ છીએ? આ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ એ સૌથી મોટો પડકારજનક વિષય છે. પરંતુ વન વિભાગ અને વન વિભાગના અધિકારીઓએ મોટા ભાગે આ બાબતને એટલી બધી નિષ્કાળજી એના પ્રત્યે સેવી છે કે જેના કારણે આજે આ પ્રશ્ન એટલો બધો જટિલ અને ગંભીર બની ગયો છે કે જેનો ઉકેલ તો આવશે, વધુ ને વધુ લોકોની જાન જઈ રહી છે. એક સમયે સિંહો અને મનુષ્યો વચ્ચેની સંવાદિતાના ગીરના ઉદાહરણો પૂરા વિશ્વમાં અપાતા હતા કે સિંહો મનુષ્યો ઉપર સામાન્ય રીતે હુમલા કરતા નથી, પરંતુ એક જ મહિનામાં 5 લોકો ઉપર સિંહો હુમલા કરે અને એમના મૃત્યુ થાય. અને આ ઉપરાંત જેમાં માત્ર ઈજા થઈ હોય એવા હુમલાના બનાવો તો જુદા, અને દીપડા પણ એટલા જ હુમલા કરે છે, બાળકોને ઉઠાવી જાય છે. તો સિંહોના મેનેજમેન્ટની સાથે જંગલ ખાતું સિંહોની સાથે મનુષ્યનું ઘર્ષણ ના થાય એ જુએ એ સૌથી તાતી જરૂરિયાત છે. પરંતુ કમનસીબે આ ઘટનાની એટલી બધી ઉપેક્ષા થઈ છે કે આજે ગીરની આસપાસના ગામોમાં વન વિભાગ સામે પ્રબળ જનાક્રોશ છવાઈ ગયો છે અને ત્યારે વન વિભાગ હવે છેક જાગ્યું છે. સર, મારે એ પણ જાણવું છે કે સિંહના રહેઠાણનો વિસ્તાર વધવા છતાં માનવ વસ્તીમાં તેમનું આવવું એ શું આહારની અછતનું પરિણામ છે? સિંહો સામાન્ય રીતે માનવભક્ષી હોતા નથી અને માનવભક્ષી હોય એ બિલકુલ વખોડવા લાયક બાબત છે, કારણ કે ગીરના સિંહો સેંકડો ગામોની આસપાસ વિહાર કરે છે. ત્યારે હજારો લોકોના જાન ઉપર જોખમ થાય એવું તો પાલવે જ નહીં, પરંતુ એ માનવભક્ષી બન્યા છે એના માટે કેટલાક અંશે આપણે પણ જવાબદાર છીએ જ. આપણે સિંહોનો જે રહેઠાણ વિસ્તાર છે એની બાજુમાં સેંકડો રિસોર્ટ્સ બનાવી દીધા, દેશ વિદેશના લાખો યાત્રિકોને આકર્ષવા માટે સફારી શરૂ કરી, અને પછી એ સફારીના ઓછા સ્લોટ અને વધુ યાત્રિકો, આ બધાના કારણે નાણાં ભૂખમાં ગેરકાયદે સિંહ દર્શન થાય. આપણે ઘણા બધા વિડીયો જોઈએ છીએ કે લોકો સિંહોની પાછળ બાઇક ભગાવે છે, સિંહોની પાછળ કાર ભગાવે, એમની આંખ ઉપર ટોર્ચ ફેંકવામાં આવે અને ફ્લિકરિંગ લાઇટ એટલે કે હલનચલન વાળી લાઇટ જ્યારે સિંહની આંખો ઉપર પડે છે ત્યારે સિંહો ઉશ્કેરાઈ જાય છે. ઘણી બધી વખતે મેટિંગમાં હોય છે ત્યારે એમને ખલેલ પહોંચાડવામાં આવે છે.
તો સિંહોની પ્રકૃતિથી વિપરીત માનવીઓ આ બધું કરી રહ્યા છે અને આખો એ બૃહદ ગીરનો જે વિસ્તાર છે, જે બરડાથી લઈ અને જેસર ગણો તો આ બધા વિસ્તારો એક વખતે સિંહોની જ ભૂમિ હતા. તો વખતો વખત સામાન્ય રીતે શહેરોનો પણ વિકાસ થાય છે, એમ આસપાસના ગામડાનો વિકાસ થાય, એમાં કશું ખોટું નથી. પરંતુ આ વિકાસ એક સમતોલ વિકાસ હોવો જોઈએ કે જેમાં સિંહો માનવીઓનો પણ ભોગ ન લે, ખાસ કરીને ગામડાઓમાં પણ એવો ભય ના રહે. અને જો ખરેખર જ આપણે સિંહો આપણી અમૂલ્ય વિરાસત હોય તો સરકારે થોડા કરોડો રૂપિયાનો ખર્ચ એ દિશામાં પણ વાપરવો જોઈએ કે જેમાં સિંહોથી ગામડાને સલામત બનાવવામાં આવે. તમે સિંહોની સલામતીના નામે ભાતના દંડ ફટકારો છો, સિંહોના દર્શનના નામે કરોડો રૂપિયા તમને મળે છે, તો આ બધા રૂપિયા એ ગામડાઓ માટે વાપરો ને કે જ્યાં સિંહો જાય છે, જ્યાં જાનમાલનું જોખમ છે, તો ત્યાં તમે કદાચ કાંટાળી વાડ કરી દો, ત્યાં તમારે જે કોરિડોર છે એમની આડે જે પણ એક્સપર્ટ ઓપિનિયનને લઈને કરવું પડે એ કરો ને, તો કદાચ ગામ લોકોનો આક્રોશ ઓછો થાય. બાકી તો હવે એવું છે કે ગામની આસપાસ મોટી મોટી દિવાલો કરવામાં આવી છે, છતાં એને ટપીને સિંહ દીપડા ગામમાં આવી જાય છે. તો ગાંધીનગરમાં રહેતા બાબુએ વિચારવું જોઈએ કે ગામડામાં અંધારી રાતે આવા વાઇલ્ડ એનિમલ્સની સામે પોતાના બાળકો અને પરિવારનું રક્ષણ લોકો કેવી રીતે કરે. એમને પહેલાં તો સલામતી આપવી એ વન વિભાગની ફરજ હોવી જોઈએ. સર, તાજેતરના સમયમાં સિંહોના વર્તણૂકમાં કોઈ બદલાવ જોવા મળ્યો છે ખરો? શું તેઓ માનવ વસ્તી પ્રત્યે ઓછા ભયભીત થઈ રહ્યા છે? ગીરના સિંહોની વર્તણૂકમાં કોઈ બદલાવ તો જરૂર જોવા મળે છે અને આ બહુ ગંભીર લક્ષણો છે જે ખરેખર તો સંશોધનનો વિષય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે જે રીતે કૂતરાઓ ગામની શેરીઓમાં રખડતા હોય, જે રીતે કૂતરામાં હડકવા થાય, કૂતરાઓ વાહનોની પાછળ દોડતા હોય, આવું બધું સિંહો કરી રહ્યા છે. હમણાં લગભગ ગયા અઠવાડિયે જ આપણે જોયું કે જાફરાબાદ પાસે એક માર્ગ ઉપર એક હડકવાગ્રસ્ત સિંહ છે, બાઇક પાછળ દોડ્યો, રિક્ષા પાછળ દોડ્યો અને પછી એનું મૃત્યુ થયું. કૂતરાઓ ગામની શેરીમાં રખડતા હોય એમ સિંહો રખડે છે. કૂતરાઓને વાયરલ ઇન્ફેક્શન થાય એવું બધું ખાવાથી, તો સિંહો પણ એવા પ્રકારની એના ખોરાક આવે કે જેમાં કૂતરાને ખાય છે, એનો શિકાર કરે છે અને પછી એનામાં જે આ પ્રકારના કેનાઇન ડિસ્ટેમ્પર જેવા રોગ લાગુ પડે છે. અને સિંહોની તમે હાલત જુઓ, સિંહો તો રાજા છે. સિંહોથી વધુ શક્તિશાળી હાથી હોય કે સિંહોથી વધુ ચપળ વાઘ હોય કે સિંહોથી વધુ દોડતા ચીતા હોય, આ બધા કરતાં પણ સિંહને આપણે રાજાનું બિરુદ આપ્યું છે. કારણ કે સિંહોમાં માનવીય ગુણો છે. સામાન્ય રીતે મનુષ્યો ઉપર વિના કારણ હુમલા નથી કરતા. કોઈ એમની પજવણી કરે ને હુમલા કરે તો સમજી શકાય કે વાઇલ્ડ એનિમલ છે. પરંતુ એક દાદા પોતાના બાળકને આંગળીએ ચાલી અને દૂધ આપવા જઈ રહ્યા હોય અને અચાનક સિંહ ત્રાટકે અને એને ઉઠાવી જાય, આવું તો દીપડા કરતા હતા, પરંતુ સિંહો આવું પહેલી વાર કરી રહ્યા છે. હમણાં તો સિંહોમાં જે બીમારી આવી પછી એમનું હજુ ભલે વન વિભાગે કોઈ નામ પાડ્યું નથી અને છુપાછુપીનો ખેલ શરૂ કર્યો છે અને ખબર નથી કે આટલા બધા સિંહો કેવી રીતે મૃત્યુ પામ્યા. પરંતુ આ બધા રોગોની પણ કોઈ અસર હોઈ શકે. પરંતુ આ કોઈ છુપાછુપીનો વિષય નથી. આમાં તો સામૂહિક રીતે મનોમંથન કરી અને જો આપણે સમજતા હોઈએ કે આપણી એક અમૂલ્ય સંપત્તિ છે કે પૂરા વિશ્વમાં જ્યારે માત્ર એક આપણી પાસે જ એશિયાટિક સિંહો હોય તો મને લાગે છે કે એક સિંહો મૂલ્યવાન છે અને આ સિંહોના તો કમોત ના જ થવા જોઈએ. સાથોસાથ સિંહોના લોકો સાથે ઘર્ષણ પણ ઘટવા જોઈએ, તો જ આ સિંહોનું અહીંયા જતન સારી રીતે થઈ શકશે. જો ગામડા અને વન વિભાગ એકબીજાની સાથે ઘર્ષણમાં આવશે તો એની વિપરીત અસર સિંહો ઉપર જરૂર પડવાની છે. તો માનવી અને સિંહો વચ્ચેની સંવાદિતા બહુ જરૂરી છે. જી બિલકુલ સર. સર, મારે એ પણ સમજવું છે કે સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે હુમલાની ઘટનાઓ પછી નિયમિત સંવાદ કે પછી ગ્રામ સભા જેવી કોઈ વ્યવસ્થા છે ખરી જેથી લોકોનો ડર ઓછો કરી શકાય? સિંહોના હુમલાની વધતી ઘટનાઓથી સૌથી વધુ જો આક્રોશ લોકોને હોય તો વન વિભાગ સામે છે. હમણાં જે ખાંભાના ચતુરી ગામમાં જ્યારે બાળકને સિંહ ઉઠાવી ગયો ત્યારે ત્યાંના આગેવાનોએ કહ્યું કે અમે વન વિભાગને કેટલી બધી જાણ કરી તો શરૂઆતમાં 2 લોકો આવ્યા એ લોકો પાસે બેટરી કે લાકડી કાંઈ જ નહોતું. એ ગ્રામજનોએ આપવું પડ્યું. તો આ બહુ કમનસીબ બાબત છે. વન વિભાગના લોકો ગ્રામજનોને રંજાડ કરતા હોય છે. ગેરકાયદે સિંહ દર્શન થાય ત્યારે સિંહો જ્યારે ગામમાં કોઈ ગેરકાયદે સિંહ દર્શન કરાવે પછી એમનો જે શિકાર કે જે ત્યાં પડ્યા હોય તો જેના ખેતરમાં હોય તો ખેડૂતોને સતાવવામાં આવે છે. વન વિભાગ ખૂબ જ આકરા દંડ કરે છે. તો લોકો કહે છે કે તમે તમારા સિંહોને જંગલની હદમાં રાખો ને ભાઈ.
જો જંગલના સિંહો રેવન્યુ વિસ્તારમાં આવે તો લોકો ઉપર ખતરો થાય છે, લોકો પોતાના ખેતરે જઈ શકતા નથી, ખેતરેથી ગામમાં આવી શકતા નથી. તો આ ઘર્ષણને ટાળવા માટે દરેક ગામોમાં વન મિત્ર હોવા જોઈએ અને ખરેખર તો સમયાંતરે દરેક ગામોમાં વન વિભાગના અધિકારીઓએ એક સંવાદ જેવી સભા રાખવી જોઈએ, જેથી કરીને ગામના લોકોનો જે પ્રશ્ન છે એ ઉકેલી શકાય, એમના મનમાં જે વન વિભાગ પ્રત્યેના પ્રશ્નો છે એનું નિવારણ થઈ શકે. કારણ કે જ્યારે તમે 900થી વધુ સિંહોને લઈને બેઠા હો અને તમારા અડધાથી વધુ સિંહો જંગલની બહાર હોય ત્યારે આ સિંહો ક્યાં ફરે છે, એ કોની નજીક જઈ રહ્યા છે અને કોના જાન ઉપર જોખમ છે, એ પણ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનો જ એક ભાગ છે. ગીરના જંગલની આસપાસ કેટલા બધા ખુલ્લા કૂવા છે, આને પારાપેટ કરાવવાનું ગજુ ના તો વન વિભાગ પાસે છે ના તો એના અધિકારીઓ પાસે છે, અને એમાં ખુલ્લા કૂવામાં પ્રાણીઓ મરી જાય છે. કેટલા બધા વિસ્તારમાંથી રેલવે લાઇન નીકળે છે, ઘણા બધા માર્ગો પસાર થાય છે, ઘણા બધા ધાર્મિક સ્થળો પણ ગીરના જંગલમાં આવેલા છે. તો આ બધાનું મેનેજમેન્ટ કરવું એ જ સિંહોનું મેનેજમેન્ટ છે, પરંતુ કમનસીબે એવું થતું નથી. અને આપણે આશા રાખીએ કે નવા વનમંત્રી કદાચ પોતાનું હેડક્વાર્ટર ગાંધીનગરને બદલે થોડો સમય ગીરમાં રાખે અને આ બધા પ્રશ્નોનો ઉકેલે તો મને લાગે છે કે સિંહોનો ઉદ્ધાર થાય. ચોક્કસથી સર, મારો અંતિમ સવાલ એ છે કે સિંહના હુમલાના ભોગ બનેલા વ્યક્તિઓ કે પશુપાલકોને આપવામાં આવતી વળતરની પ્રક્રિયા માટે વન વિભાગની રણનીતિ શું છે? ગીરના સિંહોની વર્તણૂકમાં કોઈ બદલાવ તો જરૂર જોવા મળે છે અને આ બહુ ગંભીર લક્ષણો છે જે ખરેખર તો સંશોધનનો વિષય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે જે રીતે કૂતરાઓ ગામની શેરીઓમાં રખડતા હોય, જે રીતે કૂતરામાં હડકવા થાય, કૂતરાઓ વાહનોની પાછળ દોડતા હોય, આવું બધું સિંહો કરી રહ્યા છે. હમણાં લગભગ ગયા અઠવાડિયે જ આપણે જોયું કે જાફરાબાદ પાસે એક માર્ગ ઉપર એક હડકવાગ્રસ્ત સિંહ છે, બાઇક પાછળ દોડ્યો, રિક્ષા પાછળ દોડ્યો અને પછી એનું મૃત્યુ થયું. કૂતરાઓ ગામની શેરીમાં રખડતા હોય એમ સિંહો રખડે છે. કૂતરાઓને વાયરલ ઇન્ફેક્શન થાય એવું બધું ખાવાથી, તો સિંહો પણ એવા પ્રકારની એના ખોરાક આરે કે જેમાં કૂતરાને ખાય છે, એનો શિકાર કરે છે અને પછી એનામાં જે આ પ્રકારના કેનાઇન ડિસ્ટમ્પર જેવા રોગ લાગુ પડે છે. અને સિંહોની તમે હાલત જુઓ, સિંહો તો રાજા છે. સિંહોથી વધુ શક્તિશાળી હાથી હોય કે સિંહોથી વધુ ચપળ વાઘ હોય કે સિંહોથી વધુ દોડતા ચીતા હોય, આ બધા કરતાં પણ સિંહને આપણે રાજાનું બિરુદ આપ્યું છે. કારણ કે સિંહોમાં માનવીય ગુણો છે. સામાન્ય રીતે મનુષ્યો ઉપર વિના કારણ હુમલા નથી કરતા. કોઈ એમની પજવણી કરે ને હુમલા કરે તો સમજી શકાય કે વાઇલ્ડ એનિમલ છે, પરંતુ એક દાદા પોતાના બાળકને આંગળીએ ઝાલી અને દૂધ આપવા જઈ રહ્યા હોય અને અચાનક સિંહ ત્રાટકે અને એને ઉઠાવી જાય, આવું તો દીપડા કરતા હતા, પરંતુ સિંહો આવું પહેલી વાર કરી રહ્યા છે. હમણાં તો સિંહોમાં જે બીમારી આવી પછી એમનું હજુ ભલે વન વિભાગે કોઈ નામ પાડ્યું નથી અને છુપાછુપીનો ખેલ શરૂ કર્યો છે અને ખબર નથી કે આટલા બધા સિંહો કેવી રીતે મૃત્યુ પામ્યા, પરંતુ આ બધા રોગોની પણ કોઈ અસર હોઈ શકે. પરંતુ આ કોઈ છુપાછુપીનો વિષય નથી. આમાં તો સામૂહિક રીતે મનોમંથન કરી અને જો આપણે સમજતા હોઈએ કે આપણી એક અમૂલ્ય સંપત્તિ છે કે પૂરા વિશ્વમાં જ્યારે માત્ર એક આપણી પાસે જ એશિયાટિક સિંહો હોય તો મને લાગે છે કે એક સિંહો મૂલ્યવાન છે અને આ સિંહોના તો કમોત ના જ થવા જોઈએ. સાથોસાથ સિંહોના લોકો સાથે ઘર્ષણ પણ ઘટવા જોઈએ, તો જ આ સિંહોનું અહીંયા જતન સારી રીતે થઈ શકશે. જો ગામડા અને વન વિભાગ એકબીજાની સાથે ઘર્ષણમાં આવશે તો એની વિપરીત અસર સિંહો ઉપર જરૂર પડવાની છે. તો માનવી અને સિંહો વચ્ચેની સંવાદિતા બહુ જરૂરી છે. મિત્રો, ગીરનું જંગલ અને સાવજ આ બંને એકબીજાના પર્યાય છે. સિંહ આપણું ગૌરવ છે, એમાં બે મત નથી, પરંતુ સિંહના ગૌરવની સાથે સાથે ગામડાના માણસની સુરક્ષા પણ એટલી જ પ્રાથમિકતા હોવી જોઈએ. છેલ્લા 1 મહિનાના આ બનાવોએ માત્ર ચેતવણી નથી આપી, પરંતુ એ વાતની યાદ અપાવી છે કે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ તો કેળવવું જ પડશે, પરંતુ સાથે સાવધાની પણ રાખવી પડશે. સરકારના પ્રયાસો અને વન વિભાગની કામગીરી તો ચાલશે જ, પરંતુ એક સમાજ તરીકે આપણે પણ વન્યજીવોના આ વિસ્તારમાં રહેવાની મર્યાદાઓ સમજવી જ પડશે. ગીરના રાજા સુરક્ષિત રહે અને ગામડાના લોકો નિર્ભય રીતે જીવે તેવી જ કામના સાથે ફરી મળીશું, અને ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.